એકાદશીનો દિવસ હોય, બધી બહેનો બધી ભેગી થઈ હોય ફળિયામાં અને આમ સોસાયટીમાં અને ગાતી હોય, આમ તાળીના તાલી પાડતી જતી હોય, ગાતી જતી હોય. હારે તારે એક દિન, એમાં પાછી પેલી જેઠાણી બેસી ગઈ હોય ને એમાં દેરાણીને ઉપરથી આમ ઉતરતી જુએ ને ત્યારે આ ભજન ઉપાડે, એ તારે એક દિન મરવું પડશે. પણ ત્યાં પેલી નહીં આ ભજન આવડતું જ હોય ને, એ આ ભજન મંડળમાં પાછી ઉપર મુખે હોય એટલે એને આવડતું હોય તો એ ત્યાંથી બોલે, જોર તારું ત્યાં નહીં ચાલે રે, કે જોર તારું ત્યાં નહીં ચાલે જેઠાણી. અહીંયા લાઈનમાં બેઠી છે બધી. પાછી બોલે, એ તું તો ખાલી હાથે. જેઠાણી પાછા બોલે, આટલું બધું પાવર કરે છે, કઈ સાથે લાવી? તું તો ખાલી હાથે આવી, તું તો કાંઈ સંગાથે ન લાવી. ત્યાં તો ઉપરથી રડતી જાય ને બોલતી જાય, એ કરમ તારા તને નડશે, કરમ તારા તને નડશે જેઠાણી. પણ ભલે સાવલિયા પરિવારની વહુઓ બધી બેઠી છે ને, બધીને અંદરો અંદર બને છે બહુ સારું, હ બહુ સરસ. લાગતું જ નથી કે બધી દેરાણી જેઠાણીઓ છે, આ બધી જાણે સગી બહેનો હોય ને એમ બેઠી છે બધી. ભગવાન તમારો સંપ કાયમ આવો ને આવો રાખે. પણ મોટા ભાગે આવું થાય. કહેવાનું મારો મૂળ આશય કે મોત નિશ્ચિત છે, બીજું કંઈક માગે. બોલે મહારાજ મારું મૃત્યુ જ ના થાય, બસ. બોલે કંઈક કન્ડિશન તારે તું કહે આનાથી ન મરું, આનાથી ન મરું. અને પેલા કાગળને પેન લીધા હિરણ્યકશિપુએ અને લખ્યું, દેવથી ન મરું, દાનવથી ન મરું, માનવથી ન મરું, પશુથી ન મરું, પંખીથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું. જેટલું યાદ હતું આ બધું લખ્યું અને છેલ્લે ભગવાનને કાગળ આપ્યો. ભગવાને હાથમાં લીધો, ભગવાને લખી આપ્યું નીચે, તથાસ્તુ. પછી તો ઘરે ગયો. આ બાજુ અહીંયા માં કયાધુ ને ત્યાં બાળકનો જન્મ થયો, પ્રહલાદ. હિરણ્યકશિપુ આવ્યો, પણ હિરણ્યકશિપુ જેવો આવ્યો આ બાળક તો ધીરે 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 કરતા મોટા થવા લાગ્યા. લાદ, અનુલાદ, પ્રહલાદ આદિ 4 બાળકો છે. પણ પછી તો જે કોઈ યુદ્ધ કરવા આવે એટલે ખિસ્સામાં જ પેલું કાગળ રાખતો, બતાવે આમાં તારો ક્યાંય પત્તો લાગે એમ છે. પેલું કાગળ વાંચીને જતો રહેતો કે આપણે આમાં કાંઈ ખોટું આની સાથે તાકાત લગાવીએ ને આપણા માણસો મરી જશે. બધા પાછા જતા રહેતા. અપ્રતિમ બળ મળી ગયું છે, તત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ એનું જ રાજ છે. પણ ધીરે ધીરે પ્રહલાદ મોટા થયા. શંડામ અર્ક, ગુરુ શુક્રાચાર્યના 2 બાળકો, અસુરોના ગુરુ શુક્રાચાર્ય, એના 2 પુત્ર શંડ અને અમર્ક, એમની પાઠશાળામાં પ્રહલાદને ભણવા માટે મોકલ્યા છે. ત્યાં ભણવા માટે ગયા છે. પણ બધા બાળકોની વચમાં બેસે ને પછી એમ કહે, પ્રહલાદ તું આટલી ડાઈ વાત કરે છે, તો શું અમારા બધાથી મોટો છે? બોલે હા મોટો જ છું ને, હા તમારા બધા કરતા 12 વર્ષે મોટો છું. પણ પ્રહલાદ તારી વાતો અમને સમજવા નથી આવતી, તું આટલો બધો ખુશ કેમ રહે છે? આટલો બધો ખુશ કેમ રહે છે? તારી ખુશીનું કારણ? બોલે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, આ નારાયણની કૃપાથી હું ખુશ રહું છું. બોલે નારાયણ કોણ છે? બોલે સૃષ્ટિનો સર્જનહાર છે, આદિ દેવ છે. ઓ પછી તો રોજ સંડા મર્ક જેવા બહાર જાય ને એટલે બધાને કહે પાટી દફતર પેક, હાથ ખુલ્લા અને તાલી પાડો. બધાને તાલી પડાવે અને શ્રીમન નારાયણ 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 નું સ્મરણ કરાવે. એક દિવસ
સંડા મર્ક આવ્યા. આવીને જોયું, અરે પ્રહલાદ આ શું કરો છો? કશું નહીં. પછી તો સંડા મર્કને પણ ધૂન લેવડાવે, તમે એ લો કે અમને મરી જશો. આખી સ્કૂલમાં, આખી પાઠશાળામાં બધા શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. એક દિવસ કોઈ જઈને હિરણ્યકશિપુને વાત કરી. હિરણ્યકશિપુને જ્યારે ખબર પડી, હિરણ્યકશિપુ બોલ્યો છે, જાઓ લઈ જાઓ એમને પહાડ ઉપરથી ફેંકી દો, પણ જ્યાં કો राखे साइया मार सके ना कोई, जितने तारे गगन में उतने दुश्मन होई, पर कृपा होई रघुनाथ की तो बाल न बाका होई. श्रीमन नारायण नारायण नारायण. પ્રહલાદજી ઉપરથી જ્યારે નીચે પછાડવામાં આવે ને ભગવાન શ્રી હરિએ હાથ લાંબા કર્યા છે ને પ્રહલાદને ઉંચકી લીધા છે. પ્રહલાદને ગણેશ આપી દીધા છે. અરે બચી ગયો? બોલે હા, જાઓ હાથીના પગ તળે કચડાવી દો. હાથીના પગ તળે કચડાવવા જાય પણ ત્યાંય ભગવાન એને બચાવી લે છે. હાથી આવ્યો પણ એના ગળાની અંદર પુષ્પની માળા પહેરાવી પરિક્રમા કરીને હાથી જતો રહ્યો. ત્યારબાદ કાલી કોટડીમાં પૂરી દો, પણ ત્યાં માં ભગવતી આવી છે. આવીને એને મીઠાઈ મેવા ખવડાવી છે. છેલ્લે હોલિકા આવી હું બાળી રહી છે ને. ફાગણ મહિનાની પૂર્ણિમાનો દિવસ પોતાના ગોદમાં લઈને બેઠી છે. માથા ઉપર અમર ચુંદડી ઓઢી છે. આગ ચાપી છે. ત્યાં થોડી વાર થઈને આખા ચિત્તા સળગી છે. અંદરથી અવાજ આવે, બચાવો બચાવો. હિરણ્યકશિપુ ખુશ થયો કે બસ હવે મરી ગયો. મારા દુશ્મનનું નામ લેતો હતો, આજ મરી ગયો. જ્યારે આગ બુઝાઈ ત્યારે ખબર પડી કે બહેનનું મૃત્યુ થયું છે. પ્રહલાદ તો બહાર આવ્યા. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 આદિ નારાયણ નારાયણ પ્રહલાદને સામે જોયા ગુસ્સો વધ્યો છે. વૈશાખ મહિનો ને વૈશાખ મહિનાની 14નો દિવસ. એક થાંભલો તપાવ્યો છે. પ્રહલાદને બોલાવો. આંખમાં ગુસ્સો છે. મારા દુશ્મનનું નામ એ લે છે. બોલાવો પ્રહલાદને. પ્રહલાદને બોલાવવામાં આવ્યા. પ્રહલાદ, પહાડ ઉપરથી મેં તને પછાડ્યો, કોણે બચાવ્યો? મારા નારાયણે. એમ? હાથીથી કોણે બચાવ્યો? બોલે મારા નારાયણે. અગ્નિથી કોણે બચાવ્યો? બોલે મારા નારાયણે. એમ? બધી જગ્યાએ તારું રક્ષણ નારાયણે જ કરે છે? બોલે હા. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા કુલે સર્વે વિષ્ણુ મય જગત. બધી જગ્યાએ વિષ્ણુ જ વિષ્ણુ મને બચાવે છે. એમ? બોલે હા. તો બોલ, આ થાંભલામાં વિષ્ણુ છે? બિલકુલ થાંભલામાં વિષ્ણુ છે. બોલે જો થાંભલામાં વિષ્ણુ હોય ના તો જા જઈને તારા વિષ્ણુને બાંધ ભર, તારા વિષ્ણુને આલિંગન કર. એક સેકન્ડ માટે પ્રહલાદના મનમાં વિચાર આવી ગયો કે ઓ આવા ધગધગતા લાલ ઘુમ થાંભલાને ક્યાંક હું બાંધ ભરીશ, ક્યાંક હું બળી જઈશ તો. એક સેકન્ડ માટે વિચાર આવ્યો, પણ ત્યાં તો મારા નારાયણે કીડીઓની લાઈન બતાવી છે. કીડીઓની હાર માળા બતાવી જાણે કહી રહ્યા છે
હે પ્રહલાદ, નાની નાની કીડીઓને બચાવનારો હું છું, તારા માટે તો હું ઊભો છું, ચિંતા ન કરીશ. આમ પ્રહલાદ નજીક ગયા. નજીક જઈને જ્યાં થાંભલાને દાંત ભીડે છે ને ત્યાં તો થાંભલો ફાટ્યો છે. થાંભલો ફાટતા અંદરથી ગડગડાટ કરતા ભગવાન નરસંગ પ્રગટ થયા છે. હે 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 કરતા ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે. ઉપરનો મોહરો સિંહણું, નીચે એક માનવ આકૃતિ. હિરણ્યકશિપુને પકડ્યો છે, હિરણ્યકશિપુને પકડીને બરાબર લીધો છે. તમે મને મારી નહીં શકો તો કોણ છે? બોલે હું નરસંગ છું. મને ખબર છે. ખિસ્સામાંથી કાગળ કાઢ્યો. જો આ બ્રહ્માએ લખ્યું છે મને કોઈ ન મારી શકે. જ્યાં કાગળ વંચાવા જાય બોલે તું વાંચ. હિરણ્યકશિપુ વાંચે છે. હું ઘરમાં ન મરું, બહાર ન મરું. ભગવાન કહે મને ખબર હતી એટલે જ ઉંબરામાં લાવ્યો છું, મસ્તમાં લાવ્યો છું. બોલે હું દેવથી ન મરું, દાનવથી ન મરું, માનવથી ન મરું, પશુથી ન મરું, પંખીથી ન મરું. બોલે હું પક્ષી નથી, હું પશુ નથી, હું દેવ નથી, દાનવ નથી, માનવ નથી, હું સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા છું. બોલે હું અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું. બોલે તારા માટે મારા નાખૂન કાફી છે. ભગવાન શ્રી હરિ બોલ્યા આ નાખૂન એને લીલા પણ ન કહેવાય, સૂકા પણ ન કહેવાય. હું તને નાખૂનથી મારીશ. બોલે હું દિવસે ન મરું, રાત્રે ન મરું. ભગવાન કહે બહાર જરા જો, આ સંધ્યાનો સમય એટલા માટે જ મેં પસંદ કર્યો છે. પ્રહલાદને લીધા છે, હા, હિરણ્યકશિપુને લીધો છે. ગોદમાં લઈને ભગવાન નરસંગ આ ચીરી નાખ્યો. અંદરથી આંતરડાઓ બહાર નીકળી ગયા છે. આ દ્રશ્ય બધા જોઈ રહ્યા છે. બધા લોકો ભગવાન નરસિંહનો જે જયકાર કરે. પ્રહલાદ ધ્રુજી રહ્યા છે. અરે રે આ બધું શું થઈ રહ્યું છે? પણ ભગવાનને જ્યાં જોયા અને આંખમાંથી આંસુઓ વહી રહ્યા છે. બધા આવીને નરસિંહની સ્તુતિ કરે, પ્રાર્થના કરે. પણ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નથી. પણ હિરણ્યકશિપુનું તેજ ભગવાન નરસિંહની અંદર જઈને સમાહિત થઈ ગયું. આ દ્રશ્ય બધાએ જોયું છે. પણ ભગવાન નરસિંહ ગુસ્સો એનો શાંત થતો નથી. ક્રોધાયમાન થયા છે. 33 કરોડ દેવતાઓ સ્તુતિ કરે, પ્રાર્થના કરે, છતાંય ક્રોધ શાંત ન થાય. ત્યારે કોઈએ કહ્યું લક્ષ્મીજીને બોલાવો. ઝઘડો થયો છે ને, હવે લક્ષ્મીજીને બોલાવો, એનાથી શાંત થઈ જશે. લક્ષ્મીજીને થોડો અહંકાર આવ્યો, કોઈનાથી શાંત ન થાય, આપણાથી શાંત થઈ જશે. જેવા નજીક આવ્યા, આવીને આમ જ્યાં કંઈક બોલવા જાય ત્યાં તો ભગવાને દાંતની ખીચખીચાહટી સામે જોયું. લક્ષ્મીજી વિચાર કરે આ તો આવતું પૂર છે, આમાં પગ ના મુકાય, રિટર્ન ગો. વિચાર કર્યા લક્ષ્મીનું ન માને તો હવે શું કરીએ? બધાએ કહ્યું કે જેના માટે પ્રગટ થયા છે એને કહો પ્રાર્થના કરે. પ્રહલાદ નજીક આવ્યા. નજીક આવીને પ્રાર્થના કરવા જાય ને મારા હરિએ એને ગોદમાં લઈ લીધા છે. ક્રોધ શાંત થયો. સર્વ કોઈ જય જયકાર બોલાવે. બોલીએ નરસિંહ સ્વરૂપ ભગવાન કી જય. બોલીએ નરસિંહ સ્વરૂપ ભગવાન કી જય. બોલીએ નરસિંહ સ્વરૂપ ભગવાન કી જય. સાક્ષાત નરસિંહ પ્રહલાદજીની સામે ઉભા છે. બધાએ જે જયકાર બોલાવ્યો. પ્રહલાદને પોતાની ગોદમાં લીધા છે, વહાલ કરી રહ્યા છે અને કહે બેટા મને માફ કરજે. મને આવવામાં બહુ મોડું થયું છે દીકરા, તું મને માફ કરજે. તારા બાપે તને પહાડ ઉપરથી પછાડી દીધો, તને
હાથીના પગ તળે કચડાવવાનો પ્રયત્ન કર્યો. બાકી હતું તો તને અગ્નિની વચમાં મૂકી દીધો, બાળી જીવતા બાળી દેવા માટેનો પ્રયત્ન કર્યો. અને છતાંય તારી શ્રદ્ધાને ડગી, તારો વિશ્વાસને ડગ્યો. બેટા, મને આવવામાં મોડું થયું છે, તું મને માફ કરજે. ભગવાન રડી રહ્યા છે. ભગવાન માટે જ્યારે આપણે તો રડીએ રોજ, એ તો ભક્તિનું પહેલું પગથિયું છે, પણ જ્યારે ભગવાન આપણા માટે રડે ને ત્યારે એ ભક્તિનું છેલ્લું પગથિયું છે. આંખમાં આંસુ છે. બેટા, તું મહારાજુ બહુ ખુશ છે. તારી ભક્તિ, તારો ભાવ, તારી શ્રદ્ધા એક વાર માંગતું. તું જો માંગે ના તો હું તને સ્વર્ગ લોકનું રાજ આપું. પણ પ્રહલાદ કશું બોલતા નથી, માત્ર આંખમાંથી આંસુ જ જઈ રહ્યા છે. અરે તું બોલ, સ્વર્ગ લોકના સુખ તારા ચરણમાં ધરી દઉં. હે પ્રહલાદ, તારી આટલી ભક્તિ છે, તારો આટલો વિશ્વાસ છે, તારો ભરોસો, તું માંગ. પ્રહલાદ માત્ર રડી રહ્યા છે. જ્યારે ભગવાન છેલ્લે એવું બોલ્યા ના, પ્રહલાદ, તને સ્વર્ગના સુખ આપી દઉં ને હું ને મારી લક્ષ્મી તારા ચરણના દાસ બનીને તારી સેવા કરીએ. તું માંગ, હું બહુ પ્રસન્ન છું, તું માંગ. અને ત્યારે ભક્ત પ્રહલાદ આજ બોલી રહ્યા છે. હે 1000 હાથ વાળા, તારે મને કશુંક આપવું જ છે ને? હા, તારે જો મને કશુંક આપવું જ હોય તો બસ મને એક વચન આપ. આમાં પ્રહલાદ બોલ, માંગ. અને ભક્ત પ્રહલાદ એમ કહે છે કે મારા બાપને સદગતિ થજો, મને બીજું કાંઈ ન જોઈએ મહારાજ. મારા બાપની નિર્વાણ ગતિ થાય. વિચાર તો કરો ભાઈ બહેનો, આટલા આટલા દુઃખ જે બાપે આપ્યા, પણ છતાંય પ્રહલાદ સાધુ છે ને એમ કહે કે મારા બાપની સદગતિ થાય, મને બીજું કઈ ન જોઈએ મહારાજ. આ સાધુતા છે. નથી મફતમાં મળતા, હે એના મૂલ ચૂકવવા પડતા. આ તો સાધુને સાધુપણા રે મનવા, નથી મફતમાં મળતા. કોઈ ગમે તેટલું ખરાબ કરે ના તો એ સાધુ ક્યારેય કોઈનું બુરું ના ઈચ્છે, સાધુ ક્યારેય કોઈનું ખરાબ ના ઈચ્છે. પ્રહલાદ, ભક્ત પ્રહલાદ ભગવાનની ગોદમાં છે ને પછી તો બધા ભેગા થયા છે ને ભગવાનની આરતી ઉતારે છે. મને ભગવાન પણ એમ કહે છે, પ્રહલાદ, મેં તને વચન આપ્યું, જા બેટા, તારા બાપને હું સદગતિ આપીશ, તારા બાપની નિર્વાણ ગતિ થશે. કારણ મારા હાથે મરાયો છે. તું ચિંતા ના કરીશ અને આજ પછી તારા વંશમાં હું ક્યારેય કોઈને નહીં મારું. આવું ભગવાને વચન આપ્યું છે. અને ત્યારબાદ ભગવાન બેઠા છે. બાલકૃષ્ણલાલ કી જય, સદગુરુ ભગવાન કી જય, ગંગા મૈયા કી જય, હર હર મહાદેવ. છેલ્લા 4 દિવસથી માં ગંગાના પાવન તટ પર આપણું ભગીરથ ભાગવત અનુષ્ઠાન શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આપણે સૌ આહુતિઓ આપી રહ્યા છીએ. આ કથા કલિમલ હરની ભવનિધિ તરનેહી, કલીના પાપ તાપ અને સંતાપને દૂર કરનારી આ કથા છે. ને જાણે ક્યારે 50-75 વર્ષનું આયુષ્ય પૂરું થઈ જાય, આ જિંદગી નકામી બની જાય, આ શરીર નકામું બની જાય, એના પહેલા
ભાગવત કથા સાંભળતા સાંભળતા મર્યા પછી નહીં, જીવતા જ મોક્ષ પામે. આદિગુરુ શંકરાચાર્યજી એમ કહે, મોક્ષ એટલે મર્યા પછીની કોઈ એવી એક વ્યવસ્થા નથી કે ત્યાં ગયા પછી બસ માત્ર આનંદ 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 જ હોય, પણ જીવતા જ મોક્ષની વાત કરી છે આદિગુરુ શંકરાચાર્યજી. એમ કહે કે તમામ પ્રકારની એષણાઓ જ્યારે સમાપ્ત થઈ જાય એ વ્યક્તિ જીવતો હોવા છતાંય મુક્ત છે. એ વ્યક્તિ આ શરીરમાં હોવા છતાંય મુક્ત છે, મુક્તિ પામી જાય છે. જે બધી અનેક પ્રકારની એષણાઓ, બધું જ છૂટે પણ આ એષણાઓ ના છૂટે. ચાલુ કહીશું. મારી દેહુ તો થઈ દુબળીને તૃષ્ણાબાઈને જો બનાવ્યા. આદિગુરુ શંકર એમ કહે, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે કૃપયા પારે પાહી મુરારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોરમતે ગોવિંદમ ભજ મોરમતે ગોવિંદમ ભજ મોરમતે ગોવિંદમ ભજ મોરમતે અંગમ દલિતમ પલિતમ મુંડમ રસન વિહીનમ જાતમ તુંડમ પ્રદધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિન મુંચતે આશાપિંડમ તદપિન મુંચતે આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોરમતે 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 અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપિન મુંચતે આશાપિંડમ આશાનું પિંડ છૂટતું નથી. અંગમ ગલિતમ શરીર ગળી જાય. કેવું થઈ જાય? બાળક નાનું હોય ત્યારે કેવું હોય? તાજું જન્મેલું બાળક લાલ ઘૂમ પાકેલા ટમેટા જેવું હોય, અને બુઢાપો આવે એટલે વાસી ચીકુ જેવું થઈ જાય. આપણા બધાની આ હાલત થવાની છે. તમે જુઓ, આપણા બાળપણના ફોટા જુઓ, અત્યારના જુઓ, 10 વર્ષ પછીના જોજો, એના પછીના 20 વર્ષ પછીના જોજો. તમે જુઓ આ બધું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ મોઢામાંથી દાંત નીકળી જાય. ગમે એટલા બચાવવાના પ્રયત્નો કરી. જો પેલા લોકોના ઘણા બધા
મોટી ઉંમર થાય 50 પછીની ઉંમરે બુઢાપો લાગે તો, અને હવે તો અમુક તો 30 વર્ષે બુઢા થઈ જાય, માથાના બાલ સફેદ થઈ જાય, મોઢામાંથી 2-3 દાંત નીકળી ગયા હોય. આમ તમે જુઓ આપણા ખોરાક એવા થઈ ગયા, આપણી રહેણી કરણી એવી થઈ ગઈ, આપણી એ કોઈ એ રહી નહીં. ખોરાક શુદ્ધિ, હવા શુદ્ધિ, આ કશું જ ન રહ્યું, આચાર શુદ્ધિ કંઈ ન રહ્યું. એટલે પછી ધીરે ધીરે આપણે હવે, પહેલાંના લોકોનું આયુષ્ય મોટું હતું ને, અત્યારે તો 50 પડીકું વળી જઈએ. એ તો આ બધા મોટી ઉંમરના છે એ બધા બરાબર જીવી રહ્યા છે ને, ભગવાન કરે બધાને 100 વર્ષના કરે, બાકી કંઈ આપણાવાળા કંઈ એમ નથી લાગતું 50 પૂરા કરીએ આપણે. આવું ને આવું રહીએ તો આપણે કંઈ વધારે જીવીએ નહીં આમાં. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શનભિ, કારણ કે આપણે બધાએ શું કર્યું, બધું આમ અપડેટ કરતા ગયા ને, અપગ્રેડ કરતા ગયા, એટલે પછી આપણે બધું આયુષ ઓછું થઈ ગયું. પેલા લોકો મીઠાથી દાંતણ કરતા, અથવા તો દાંતણથી દાંતણ કરતા, બાવળ, લીમડો, પડવાઈ એનાથી. ને હવે સીધું જ બસ આમ બ્રશમાં નાખ્યું ને ફર કરતું બહાર. અને હવે તો બધા ઇલેક્ટ્રોનિક મશીન આવી ગયા ને, સીધું મોઢામાં મૂકી દે, આમ ખાલી પકડી રાખવાનું, એની મેળે 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 બ્રશ થઈ જાય. પેલા તો ચવાતું એટલે બુદ્ધિ વધતી આપણી, ચાવીએ એટલે આ મગજની નસો. તમે જુઓ ક્યારેક બરાબર કઠણ કંઈક વસ્તુ ખાવામાં આવી જાય તો બધું દુખી આપણને, પ્રેક્ટિસ ન રહે ને એટલે આપણી બુદ્ધિ ઓછી, આપણા દાંતની આયુષ્ય ઓછી. એ તો હવે આ લોકો કહે ને કે કોલગેટ તો બોલે નમકયુક્ત, તો પેલા નમક શું ખોટું હતું? આપણે જેમ જેમ અપગ્રેડ થતા ગયા, આ બધી ચીજ વસ્તુઓ આપણે એના આપણે એડિક્ટ થતા ગયા, એમ જીવન. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતે આશા પિંડમ. હાથમાં દંડ આવી જાય, વાંકા વાંકા આપણે ચાલીએ.